દરિયો હામે કાઢતો ડોળા હામા ઉભા મોતના ઓળા એમાં તોફાને ચડેલ કોકનું નાવડું કાંઠે હકારતો જાજે તને મળ્યું હોય તો આપતો. અને મળ્યું શું છે એ બહુ સરસ વાત છે. એક સંતની પાસે એક માણસ ગયો અને રોવા માંડ્યો કે આપઘાત કરી જાઓ મારી પાસે કાંઈ નથી. હે કે મારે મરી જાવું, આપઘાત કરી જાઓ મારી પાસે કાંઈ નથી. કાંઈ નથી તારી પાસે? હા. કે હગાવાલા કુટુંબ કોઈ કાંઈ આપતું નથી, મારી પાસે કાંઈ છે નહીં અને ખાવાનું નથી, હવે મારે મરી જાવું. તો કે એ બરોબર છે, પણ તું એમ કહેશો ને કાંઈ નથી, ભજન કરી. તો કે ભજન હું કરું, ભગવાને મને શું આપ્યું તો હું ભજન કરું. પછી કે એક મિનિટ ઉભો રહે, એક કામ કરે, તારી પાસે કાંઈ નથી, તારે અમે મરી જાઉં તો કે એક કામ કરી, એક હાથ મને આપી દે, હું તને 1 લાખ આપું. હાથ થોડો આપું, 2 હાથ આપી દે, 2 લાખ આપું. એ કેવી રીતે આપી શકો? તો કે એક આંખ આપી દે 50 લાખ આપું. આંખ થોડા, 2 આંખ આપી તો 1 કરોડ આપું. હે લીવર આપી દે એટલે 1 કરોડ, એટલે લીવર ના આપું. ઈ થોડો આપું. કિડની એક આપી દે 50 લાખ આપું. ઈ થોડો આપું. હવે આ બધાને હિસાબ મારી તો કેટલા થાય? તો કે તો કરોડો થાય. તું કહેશો ને મને મારી પાસે કાંઈ નથી, પરમાત્માએ કરોડો રૂપિયાની કંચન જેવી કાયા આપી છે, આથી વધારે બીજું હું તારે જોઈ છે? ભલા માણા બીજું શું જોઈ? પણ આ બધું સમજાય ત્યારે થાય, ઘણા ન સમજાય. એક સંત છે, એ હાથમાં માળા લઈને ભજન કરતા કરતા હાલ્યા જતા હતા. તું હી રામ, તું હી ઠાકર બજારમાં વયા જાય. એમાં 2 જુવાન વ્યક્તિ નીકળ્યા, એક છોકરી દીકરી, સ્ત્રી ને એક પુરુષ, જુવાનડા, 2 દીકરી અને જુવાન, 2 જુવાનડા. અને એ 2 એકાબીજાને ચાહતા છે, પ્રેમ કરે. વાત સારી સમજદારીની છે એટલે મજા આવે એવી છે. એટલે 2 પ્રેમી જીવડા એટલે હાલ્યા જતા હતા. એટલે સાધુ એની મસ્તીમાં તું હી ઠાકર એમાં પાણો કેવું કઈક આમ ખડબખડું આવ્યું ને, એમાં પગ સાધુનો જરાક લપટો માળા કરીને, એમાં ગારોનો હોય છે ને, સોમાહાનો વખત તો આમ એવો પગ લાગ્યો ને, આમ હવાથી સાથે એવી રીતે પ્રેશર થયું તો ગારાનો આમ પિસ્કારી ઉડીને ઓલી દીકરી માથે, 2 જુવાન ને એક દીકરી, 2 પ્રેમી હાથમાં હોય છે, એ 2 હાલ્યા જતા હતા. એના એ દીકરી જે હતી છોકરી, એના ઉપર ગારો ઉડ્યો અને ઓલો ધુઆ ફુઆ થઈ ગયો. જાણે જાણે તો 7 જન્મથી જાણે ન ચાહતો હોય એને, તાત્કાલિક નવું એને તો એમ હોય હાવ. અને સીધો સાધુનું બાવડું પકડીને પછાડ્યો ને ઢીકા ને પાટું ધડબડાટી ઘડી બોલાવી દીધી. એમાં આજુબાજુમાંથી કોઈક દોડીને આવ્યા ને મુકાવ્યા, સાધુ સંત છે ને આમ તેમ. હું સાધુએ કીધું કાંઈ વાંધો નહીં, મારી ભૂલ હતી, મારે પગ દેવાઈ ગયો ગારા માથે ને ઉડ્યું ને દીકરીના કપડા બગડ્યા, એટલે આ એને પ્રેમ કરે છે એટલે મને માર્યો. એ ઓલા ગામ લોકો ખીજાણા, સાધુએ કાંઈ ન કીધું. બસ આગળ હાલતા હાલતા મારો બાપ, મારો ઠાકર, મારો દ્વારકા વાળો, તું હી ઠાકર એમ કરે. અને બન્યું એવું, ઈ આ બાજુ સાધુ માળા કરતો કરતો આમ આગળ આવ્યો અને આ બાજુથી ઓલા થોડાક આમ આગળ આવ્યા. એ આમ આગળ આવ્યા, એમાં કુદરતી રખડતા કોઈ ઢોર કે ખૂંટીઓ હાંડડો કોક નીકળેલો, અને ઘણી વાર લાલ કપડા જેવા શર્ટ જેવો ઓલા જુવાનડાએ પહેર્યો હોય છે, એને હું હુજ્યું તો હળી કાઢીને ઉલાળીને એક હિંગડું મારીને દિવાલ સામો પછાડ્યો. એટલે હાવ મરી ન ગયો, પણ 2 પગ ભાંગી ગયા ને કંઈક ટૂંકમાં શરીર બરી બધું ભાંગી તોડી નાખ્યું, બેહોશ જેવો થઈ ગયો. અને માંડ કરીને કોઈક દવાખાને લઈ ગયો. અને પછી એમ થયું કે ડોક્ટરોએ કીધું કે આને આમ થાય ને ફલાણું થઈ ગયું, લીવરમાં લાગી ગયું છે ને ઓલું થઈ ગયું છે. હવે આમાં કોઈ પૈસો બીજું કાંઈ કામ ન કરે, આમાં એક જ કામ કરે, આમાં દુઆ કામ કરે. એટલે ભક્તિ સમરણ સિવાય નહીં, તમારો કોઈ ભગવાન આવે તો આને અમે બચાવી શકીએ. એમાં કોકને ખબર પડી કે ઓલા સાધુને માર્યો ને વગર ઓલાય, એનું જ આ કારણ છે. એટલે કે જરાર પકડી આવો, એના કુટુંબના હતા એ સાધુને પકડી આવ્યા, દવાખાને લઈ ગયા. બાપુ કે તમે જે થયું એ પણ તમે, તો કે મને ખબર નથી, મેં કાંઈ કર્યું નથી, શું થયું? તો કે તમે બસ ભગવાનને એટલું કહો કે અમારો દીકરો હાજો થઈ જાય. અને ઘડીક વાર થયું તો આમ ભગવાન જાણે આમ કેમ કે ચમત્કાર થયો હોય એમ વળતર થયું. ડોક્ટરે કીધું કાંઈક તત્વ કામ કરી ગયું, કાંઈક ભક્તિ, કોકનું કાંઈક દુઆ કામ કરી ગઈ, ભક્તિ કામ કરી ગઈ. એટલે સાધુ કે બસ હવે એને કાંઈ નહીં થાય, મારો ઠાકર હાજો કરી દે. એમ કરીને હાલતા થયા ને એટલે કીધું બાપુ તમને માર્યું છતાંય તમે એના માટે ભગવાનને પ્રાર્થના કરી? તો કે ના, એ તો મેં તો માનવતાની દ્રષ્ટિએ એની પ્રાર્થના કરી, એને માર્યું છે એ પ્રશ્ન એનો છે. પણ એક કહી દો કે એના મનમાં એમ હતું ને, આ બધું બન્યું કેમ હશે બાબા, તમે હરાપ દીધો? તો કે ના રે ના, મેં ક્યાં હરાપ દીધો, મેં કાંઈ ભગવાનને નથી કીધું તું આને મારીને પછાડ. કે તો આ બન્યું કેમ? પછી સાધુએ વાત કરી સાંભળ્યું. એણે એમ કીધું, ઓલા જુવાન મીંડો બોલવા ઘડીક થયું તા, એટલે કીધું કે તું આ સ્ત્રી તારી આરે જે હતી દીકરી, એને પ્રેમ કરે છે ને એટલે મેં એને ગારો ઉડાડ્યો, તે મને માર્યો? તો કે હા, હવે તું આટલો તારો ખોતર્યા જેવો પ્રેમ, તારો હડેલો પ્રેમ, ઈ હડેલા પ્રેમમાં જો આ દીકરીના માથે હું ગારો ઉડાડું
અને એનો પ્રેમી જો એને એટલો મારતો હોય તો હું તો હાચા દિલથી મારા પ્રેમીને પ્રેમ કરું છું. ઈ હું હાલત કરે ઈ જોઈ લ્યો તમે. હું મારા પ્રેમીને હાચા, મારા દ્વારકા વાળાને હાચા દિલથી પ્રેમ કરું છું. ઈ જ મૂકે કોઈથી બીજી વાર આવું કરતા નહીં કોઈ હાસા માણસ માથે. બાકી મેં હરાપે નથી તો મેં કાંઈ કીધું નથી. પણ જો છોકરીને છાંટા ઉડે ને એનો પ્રેમી મને ઢીકા પાટું કરી લેતો હોય તો હું હાચો પ્રેમી છે મારો. ઈ મૂકે ખરો હલાલે. કહેવાનો અર્થ મારો ઈ છે કે ઈ દ્વારકા વાળો આપણો બાપ, આપણો ગોગો મહારાજ, આપણી માં ચહર, આપણી જગદંબા, એનાથી આપણે નજીક રહીએ અને પરિવાર ભેળા રહીએ. એક બહુ સરસ વાત છે સાહિત્ય. મારે આમ દુવાસનથી શરૂઆત કરી પણ આ બધો ડાયરો એવો બેઠો છે મને વાતો કરવાની થોડી મજા આવે છે. જેટલી વાતો શ્રદ્ધાંજલિ રૂપે થાય એ બાપાનો દિવ્ય આત્મા રાજી થાય એના માટેનો એક રાજુભાઈનો એવો પ્રેમ, એવી લાગણી કે મારા પિતાશ્રીની પાછળ સારી વાતો થાય એટલે અમે બે ભાઈઓને બોલાવ્યા. એટલે અમે એવી વાતો કરીશું. કાયમ મારા પ્રોગ્રામમાં અમે કહીએ છીએ વિક્રમભાઈ કે એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જઈશું. બોલવામાં મારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. બોલવામાં અમારા સ્તરમાં ભુવાજી કોઈ દી નીચે નહીં ઉતરીએ. આપણી પરંપરા બહુ અદ્ભુત છે. લોકો શીખવા આવે છે આજે માલધારીઓ પાસે, ચારણ, આહિર, રબારી, ભરવાડ, એમની પાસે શીખવા આવે છે કે આ કુટુંબ, આ ભાવના, આ પરિવાર, આ ઠાકરની ભક્તિ, આ બધું કેમ હચવાય. તો એ આપણી જવાબદારી. એટલે પરિવારનો આ પ્રોગ્રામ છે અને પરિવાર ભેળો રહે એનો એક દાખલો મને ગમે છે. એક બે ભાઈઓ, આમ તો બનેલી સચ્ચી ઘટના છે. અમરેલી પાસે આંબા ગામ અને પરજીયા સોનીના આ વાત છે. 150-200 વર્ષ પહેલા બનેલી. બે ભાઈઓ હતા ને વળી એમાં બે ભાઈઓ ભેગા રહેતા હતા ને એમાં એક ભાઈ વાડીએ ગયેલો, મોટો ભાઈ વાડીએથી હેરડીનો હાંઠો લીધો, શેરડીનો હાંઠો, અને શેરડીનો હાંઠો લઈ અને આયલો આવે ને એમાં વળી એને આમ બટકો કરી નાખ્યો. હેરડીનો હાંઠ આવે ને એમ વૈષ્મત ભાંગ નાખ્યો. એક બાજુ પીછડાનો ભાગ, એક બાજુ ભોડાનો ભાગ, અને આયલો આવે. એમાં જે આવતો તો એનો દીકરો અને પોતાના નાના ભાઈનો દીકરો, એ બે છોકરા રમતા રમતા ધોડ્યા કે મોટા બાપુ શેરડી લઈ આવ્યો, ઓલો કે મારા બાપુ શેરડી લઈ આવ્યા. તો નાના ભાઈનો દીકરો અને પોતાનો દીકરો ધોડ્યા આવતા હતા. હવે બન્યું એવું, શેરડીના બે હાથમાં હાંઠા હતા ને પીછડાનો ભાગ આ હાથમાં હતો, ભોડાનો ભાગ આ હાથમાં હતો. તો એ વધારે મીઠું હોય ને. હવે બન્યું એવું કે પોતાનો જે દીકરો હતો ને એ આ બાજુ આવતો, નાના ભાઈનો દીકરો આ બાજુથી આવતો હતો. તો આમનામ જો દઈ દે તો એને એમ થયું કે મારા દીકરાને મોળો ભાગ જાય. જો આટલું આવ્યું સ્વાર્થ, મારા દીકરાને મોળો ભાગ છે ઈ જાય અને મારા નાના ભાઈને મીઠો ભાગ લઈ જાય. તો ઓલા નજીક આવ્યા ને તો હાથ આમ કરી નાખ્યો, લ્યો બેટા હેરડી ખાવ, દઈ દીધા. પણ જો કળિયુગ ઘર કરી જાય ને તો ક્યારેક આવું થઈ જાય, નકર ભાઈ માટે ન હોય ને. થઈ ગયું ખરું, પણ ઘરમાં સંસ્કાર હતા ને એટલે હાજે ધૂપ દીવાનું ટાણું થયું ને, ધૂપેલી આ ફેરવા ડોહીએ તા માતાજી ક્યાંકથી કિરણો ઉતારી કે આહા હું બહુ ખોટું કરી ગયો. જો એ જગાડ્યો, અંદરનો રામ જાગ્યો. એટલે એને એમ થઈ ગયું અરે એક હેરડીના હાથામાં મેં હાથમાં આંટી નાખી દીધી. નાના ભાઈને બોલાવીને કીધું ભાઈ માફ કરજે, આપણે નોખું થઈ જવું છે. હે કે નોખું થઈ જાવ. અરે ભાઈ મેં કાંઈ કોઈ દી તને કીધું, તું મોટા ભાઈ મારો, મેં કોઈ દી તને કીધું નથી. મારા ઘરના મારી ઘરવાળીએ કાંઈ કીધું હોય તો કયો, હું એને છોડું નહીં, હું એને ઠપકો આપું. અરે નહીં કોઈએ કાંઈ કીધું નહીં, તમારો કોઈ વાંક જ નહીં. તો ભાઈ નોખું કેમ થાવ? તો ભાઈ એટલા માટે નોખું થઈ જાવ કે આજે મારા હાથમાં હેરડીનો હાંઠો હતો ને તો પીછળાનો ભાગ છે એ તારા દીકરાને આપ્યો અને ઓલો થળિયાનો ભાગ મારા દીકરાને આપ્યો ને એમાં મેં હાથની આંટી નાખી. નકર મારા દીકરાને પીછડું આવતું હતું. હાથની આંટી પડી એનો વાંધો નહીં ભાઈ, પણ હૃદયમાં આંટી પડી જાય ને એ આંટી પછી નીકળે નહીં, એની પહેલા નોખું થઈ જવું જોઈએ. હા. પછી તો ઓલો ભાઈ ભેટી પડ્યો, ભાઈ કોઈ દી આંટી નહીં પડે. કહેવાનો અર્થ એને વિચાર આવી ગયો કે આંટી ન પડવી જોઈએ. એકવાર આ વંટોળિયો આવતો હોય ને, વંટોળિયો એ પવન જ છે. અત્યારે આપણે બેઠા છીએ, ગરમી છે, પવનની લેરખી આવે ને તો આપણને મોજ આવે, આહા કેવો. પણ વંટોળિયો આવે તો બધા એમ કે મરો આગો જાય થારું. નકર એ પવન જ છે ને. વંટોળિયો આમથી આવતો હતો, આમથી પવનની લેરખડી આવતી હતી. બે ભેળા થયા, વંટોળિયાએ પૂછ્યું, હે બેન લેરખડી તું આવી? તો લોકો એમ કે વાહ 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 કેવી પવનની લેરખડી આવી. વંટોળિયો કે હું આવું તો એમ કે સેટો જા એનું શું કારણ? હું પવન તું પવન. ઓલી પવનની લેરખડી વંટોળિયાને કે ભાઈ આપણે બે પવન જ છીએ, પણ મુદ્દો એવો છે કે હું સીધી આવું છું લેરખડી રૂપે અને ત્યાં અંદર આંટી નાખી છે. આંટીયું કાઢી નાખ એટલે તું જ પવન જ છો ભલા માણસ. તું આવી તો બધા એને મોજ જ આવશે.
જીવતરમાં આંટીઓ જેણે કાઢી નાખી હોય એ આપણા દેશી માણસો જીવી ગયા. નાગજી બાપા જેવા અહીં બાપાઓ બધા એને આંટીઓ ન રાખી. કોઈ જે આવે એ મોઢે કહી દીધું તું ભૂંડો છો તો ભૂંડો છો, પણ એને કોઈ દી આંટીઓ ન રાખી. એટલે મને નાગજી બાપા માટે કેવું હોય તો એ પણ કહી શકું, અફસોસ નહીં ઉસ બાત કા કોઈ આકે ही चले जाते हैं, अफसोस नहीं उस बात का कोई आके ही चले जाते हैं, कोई जीते हैं मौत के लिए तो कोई मर के भी जी जाते हैं. બાપા મર્યા પછી પણ જીવી ગયા છે. આવો ભુવાજી આવે, આટલા લોકો આવે, આવો સરસ કાર્યક્રમ થાય, સંસ્કાર અને સંસ્કૃતિની વાતો થાય, તો કોઈ મર કે ભી જી જાતે હે, મર્યા પછી પણ જીવી ગયા. તો આપણે એમ કહીએ કે ગયા હોય એની પાછળ જવાતું નથી, એવી વાત આપણે ત્યાં સાંભળી હોય. આપણે વડીલો પાસેથી બધા એમ કે ભાઈ વૈયા ગયા, એ વૈયા ગયા, જે મૃત્યુ થયું એ ગયા, આપણાથી કાંઈ થોડું વાહે જવાય. જવાય નહીં પણ કાંઈ કરાય ખરું, જવાય નહીં પણ કરાય ખરું. ઈ કરવાની કોશિશ રાજુભાઈએ કરી છે. ફેન્સિંગ બાંધવાની વાત હોય તો એ, હોલની વાત હોય તો ભલે, પાણીના પરબની વાત હોય તો એવો પરે, ગોગાજી મહારાજ ગોગાચેહર ધામમાં 1 લાખ દેવાની વાત હોય તો ભલે. ગયા પછી એની પાછળ આપણે શું કરીએ છીએ. એટલે अफसोस नहीं उस बात का कोई आके ही चले जाते हैं, कोई जीते हैं मौत के लिए तो कोई मर के भी जी जाते हैं. એટલે મર્યા પછી જીવી જાય એની વાતો જગતના ચોકમાં રહીએ. બીજી વાત કે પરમાત્માએ આપણને જે આપ્યું છે, જીવન આપ્યું છે, ધરતીમાંથી આપણે માણસ તરીકે આવ્યા છે, અમૂલ્ય દેહ આપ્યો છે, એ આપણે મળ્યો હોય જ્યાં સુધી આપણું શરીર હાલતું હોય ત્યાં સુધી સારું કરી લેવું, એવું આપણા વડીલોએ આપણને શીખવાડ્યું. આપણા ગીતો ભજનોમાં, દુહાઓમાં, સાહિત્યમાં એવું કીધું કે કરી લેવું. જવાનું તો બધાયને છે, એમાં કઈ ઓલું છે જ નહીં. માથે બહુ સરસ લોક સાહિત્યનો ડુઓ છે કે માથે મંડીલ બાંધતા અને જામા પહેરતા જે, એવા પણ હોય કે માથે મંડીલ બાંધતા અને જામા પહેરતા જે, એ બધું અંગથી ઉતારે પછી ચીથર વીટે સામળા, ચીથરા વીટે. હા, હાટા જલેબી હામટા જે ખંતથી ખાતા, હાટા જલેબી હામટા જે ખંતથી ખાતા, એવા ભૂપત વીણ ભાતા હરગે હાલ્યા હામળા. ભૂપત એટલે રાજા, એવું ખાતા હોય ને થાળ પીરાતા હોય 32 ભાતના ભોજનના, એ વગર ભાતે હાડાના હટ કરતા જાય. હાટા જલેબી હામટા જે ખંતથી ખાતા, એવા ભૂપત વીણ ભાતા હરગે હાલ્યા હામળા. અને હવે દુઓ સાંભળજો, મૂછો મરડતા કંઈક મહીપતિ અને ગજબ હતા ગંભીર, સબળ એનાય શરીર અમે મહાણે જોયા મેકરણ. એવા હોય એને પણ જવું પડે. એટલા માટે ગયા પછી એની પાછળ છે કેવા કાર્યો થાય છે ઈ